ઠેકાણ ભૂખ લાગી કરીને થાકી ગયા હોટલમાં આવી ગયા મસ્ત મસ્ત ખાવા ખાયા જયારે ખાઈ ખાઈ સાપ પસ્તાઈ ગયા આપણે ભૂખ તો લાગી છે યાર મને હવારનું કોઈ ખવાડ્યું નહીં અરે હોટલ બઢિયા હે પણ ખાવા બી બઢિયા વેગા માં લઈને ખાવા હેડો યાર ખાટો ને રોટા ડુંગળી ખાઈ ખાઈને થાકી ગયા આ તો હોટલમાં બહુ બઢિયા ખાવા ખા આ કોઈ મસ્ત મસ્ત ડયા હુકારો હેડો ફટા જો ખુરશી કેવી લાગી આપણે ગયા ટૂટા ખાટલા બેઠા બેઠા ખાતા વાળા આ તો ખુરશી હતા બેન વળતી ખાવા ખંગા કે દો હા બે જણ અરે એમ ને અરે ખુરશી વાળા આપણે તમે 11 બેતા વામ બેહો યાર લે હા એ सब आए एक सारे जना બે ગયા તો જુદા એકાદો રોટા કરવાનો એકાદો અન્નો કરવાનો હેડો તને લઈને આવો ओ दादा अरे आए हैं कि आपला होटल में आ जा अनमे જોઈને પછી મંગાવવું પડે ઓ વેટર हाँ बोलो सेठ हूँ तुआ તમાર કને હું મળે देखो આપડા કને तो देखो मार घर બે શાળા હે એના બાદ એક સ્પ્લેન્ડર ઝોન હે માને લઈને આપજો વાડને બીજી થકી અને આમાં તારા સારા ને સ્પ્લેન્ડર ની વાત નહીં કરે ખવા में હું है ખાવામાં બી તો ઘણું હોય ને ખાવામાં તો દેખો ઘઉંનો હાંડનો હે મકીનો હાંડનો હે બાજરાનો હાંડનો હે બેડન રોટા હે કેટલું હે અમારા કને તે હોટલ હોટલ જ તમને ખબર નહીં આ હું સબ હોટલ જ હે દેખતા નહીં કે તમે શાળાનું બધાડે હું અમારે કોઈ દૂધ કાઢીને પીવું જ નહીં ના તમે કીધું ને તમારા કને હું એમ તો મારે હે ઈ હે અરે પણ ખવા में હું એમ તો તમ તો હું તો બતાવી દે બેડાના રોટલા કરે આપતા હતા આ તો પ્રોફેશનલ હોટલ 5 સ્ટાર માં આપજા તમે યાર આ સબ અલગ અલગ ચીજ મળે તમે કારે પહેલી વાર ખાવા બેઠા બાપ દાદાના જમાનામાં કારે હોટલમાં ખાવા ગયા હતા મારે એમ કેવું ખાવાનું હું મળે એ કેવું મારે ખાવાનું મેં કીધું ને ઘઉંનો હાંડનો જ્વારનો હાંડનો મકીનો હાંડનો ને બેડનો રોટા બીજું કોઈ હે બીજું મળી જાયગા આપણે અરે આપણે ક્યાં આવીને બેઠા देखो भाई साहब देखो તમને હું કહી દઉં હા देखो एक તમે મળી જાયગા આપણે નિરમા હાબુનો ફાલુદો ને તો રાયતો જોઈએ મારે હા તો લક્ષ હાબુનો રાયતો બી મળેગા ને એ હું રહી ખાવા કે મળવા તો લગાડી દેમ કરીને બુરા થાય કાઢને નકળો ખાવા જોઈએ અમાર પેટ ભરીને તો ખાવા બી મળી જાયગા તમે આ જો આ મીનુ કહેવાય મેનુ મનાડો આ મેનુ અમાર ઘેર મુંદરા મારના કરાવા દો ના ના આમ લખેલું હોય ઈ કોગા તે મો લઈને આવું એમ ઈ વાસ્તા નહીં આવે આમને ઉપર હું વાસું વાસો ઉપર આ લાગની તને ભણો ઉપર માની કપમાં થતું આપી કે આ તો કોઈ દેખાતું નહીં આ સુષ્મલ ગાડે આ નકલી હા તો હું તમને કહી દઉં ને આપણે દેખો ઘઉંનો હાંડનો હોય જ્વારનો હાંડનો હોય બાજરીના હાંડનો હોય બેડન રોટા હે ટમાટર રોટા કાર્ય આપજે ગોન હાંડના જોનરોટા હાંડના કાર્ય અરે ઈ રહેવા દો મુझे કોઈ ઈ લઈ આવો હું જોવે બોલો देखो एक तो पनीर ની सब्जी લઈ આવો પનીરની સબ્જી ને વાળા 5 સ્ટાર હોટલ હે મોટો મોટો બીજી ચીજ હું અહીં કહો યાર કરો હા ગોના રોટા ને બેણ હાંડનું લઈ આવો તે બેડા પાછા તાજા લાવજો આજના ઘઉંનો હાંડનો હોય ને બેડન રોટા હે અરે પણ મારે એમ કેવું આપણે તમે ઉદો કરો બેડાનો હાંડનું બનાવશું હા. ને ગોવાના રોટલા બનાવશું ઈ પાછો તાજો 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 અબ્બારના બેડા ફૂટેલા હોય ઈ એવા લાવીને આલજો મને તાજો તે સાબ નહીં હે આ હોટલ લઈને બેઠો તારે તાજો નહીં હે તાજો એક કામ કરો તમારે તાજો જુસ્તું હે કે આ રજી આ કોતરી લો આ પકડો ભાઈ સાહેબ પકડો હવે સામે બાબીન ખેતરમાં અમાર ભેડા ખૂટી લાવો એટલે હું મરસો મરસો વાટો ઠીક હે ખાવા આપજે કે તમાર પેડા ખોટમાં આપજે અમે તો તમે કીધું ને તાજો જુએ એમ તાજો જો અમે તો ખાવા બોલ્યા હોટલમાં તાજો ખાવા આપજે કે તમાર પેડા ખોટવા તોડા દે લે તમાર કોતરે તે પછી 3 મહિને પહેલા હુકમના કીધા બેડા હતા એનો આ ગઈ લઈ આવા ભૂખ્યા હા પણ હાંડનું બનાવજો બેડાના રોટલા બનાવો ને કે બા એ અમાર પ્રોફેશનલ હોટલ હે પ્રોફેશનલ બીજું હોય બતાડો તમે ભાઈ છોડો દેખો બીજું બોલો તો હમે કાસ હે કે હા ભાઈ સાહેબ ને દાઢી વધી ગઈ તમે જોઈ શકો હવે રેન્જર પડજો તો કોઈ દાઢી હાથ હાથ કરીને ઉજાલા હાબુ પડજો કરીને તમે દાઢી કરો 30 રૂપિયા મેલી જાત એટલે આ હોટલ હે કે દુકાન હે હવે આમ તો યાર એક કામ કરો, સબ હે વાત અમે ખાવા આપજે ગાડી બનાવવા આપજે આપણે અહીં ફેસિલિટી ફૂલ હે આપણા રસોડામાં જે થાંભળો ધોવાની જગ્યા આપણા સ્પ્લેન્ડર ગાડીની કાર ગાડીની બી ધોવાઈ રહી ગઈ બાર આ હોટલમાં આપજે આ તો ગેરેજ આવે આ ને ઉઠો લે અરે પાગલ ખાના બધું થઈ ગયું દવાખાના અરે પાગલખાના બી વાયલા હોડે ખુલી મી અગર વધારે કોણે પાગલ થઈ જાય તો બે ગાલ દો ને કમાડ દઈ દેવાનું બી હે આપણને પાગલ કરી નાખે કે આપણે નહીં ભરતી કરી દેગા થોડું ગોતરામ તો એક યુવાડા अरे भाई साहब 5 स्टार होटल में आवजो तो क्वालिटी देवीस रहेगा ने यार देखो पिलावड़े फैमिली रूम તમે જોઈ શકો पिलावड़े मैं डॉक्टर बैठा था का मैं ऑपरेशन कर रहा खावा वाला खाई रह जाए देखो धंधो कोई भी धंधो छोटो नहीं रहे बराबर अब होटल है पार्ट टाइम પેલું ચાલે પાર્ટ ટાઈમ આ ચાલે અગર તમારા ગ્રાહક નહીં આવે આ જો ટેબલ સબ ખાલી પડે નહીં આવે તો પછી મારતે બીજું તો કરવું પડે કેમ
અરે પણ આપણે તમારે બી હું કહું કોઈક ધંધો હજુ કોઈક કરવા ચાહતા હો તો આપણા એક કાઉન્ટરમાં તો બેસી શકો તમે આ તો એમ થઈ રહ્યો કે આનો જ ખાવાનો ખવડાવીને આદમી હે કે બીમાર કરીને પછી અહીંયા ઓપરેશન કરીને એને મોકલી દે આ તો કાચમાં મોઢું ભાળીને આમાં રાખી રાખી એવું એને મારું હું તો નહીં ખાતો લે એવું કોઈ અરે ખાપી- ભરતી કરી દે આપણે એને ધ્યાન રાખી લેશું પ્રોફેશનલ હોટલ હે યાર તો પછી સીટ તો એવી જ મળેગા ને યાર તમને ખબર નહીં પડે તમે એવું લાગે પહેલી વાર હોટલમાં ખાવા અરે પણ હું એમ કહું આ ગ્લાસ હે કાણો ગ્લાસ હાલે આમ પાણી હતે પીએ આ ગ્લાસ નહીં પૈસા પીને સ્પૂન મેનવા વાળો એમ પેલો રહેજો પાણી પીવાનું આને સુધી પાણી હતે પીવા मतलब આ જैसे आज આમ પકડવાનું હે કે અગર તમારા ડબલું આવી જાય તો ભરીને જતા રહો ને એમ ખેતર અહીં અને તો આગીન પાસ આવીને લઈ દો એમને દવાનું ડબ્બામાં પાણી પાણી એમ કહું એટલે ઘઉંનું હતે હાંડું બને મને કહેજે મને ખબર જ નહીં પડી જાય યાર ઈ વાત બઢિયા કોણ હારતે હાંડું બને એટલે હું ઘઉંનો હાંડો 5 સ્ટાર હોટલે બને પૈસા કેવી રીતે બનાવી હતે બનાવવા અમે ક્યારે બનાવવા અરે ઘઉંનું બને ઘઉંનું એવી રીતે બને જેને રસ્સા વાળા ઘઉંનું હાંડું પસંદ હોય એને અમે ઘઉંના રસ્સાનું બનાવી દો ઠીક હે અને રસ્સો પસંદ હોય એ રસ્સો પઈ જાયગા અને જે ઘઉં પઈ ગાય પ્લુક એમ ખાઈ જઈગા એમ ઘઉંનો હાંડો બને એટલે કે આ હું કોઈ આ તમારે ચાય બી પીવી હોય કે દાણામ નાખી દેવાનું થોડુંક સાહ થોડુંક ખાંડ થોડુંક દૂધ ને એમનેમ ઝકડો ભાઈ સા દૂધ બની ગયું આ મારી વાત સાંભળતો હા હવે આ ગાડી કરવાનું છે હા આના બાદ મેં ગાડી वो ગેરેજ આ ગેરેજ આવી ગયું દવાખાનું છે દવાખાનું આવી ગયું ને આપણે પેલા ઘઉંનું હાંડલું બને એમ કરીને પેલું કુકડું સગવા દાણા નાખી એમ કડું કડું એટલે આપણે હું કુકડ इसका कौन है फाइव મારને રહેવું स्टार है भाई साहब 5 स्टार है ना હવે કોણ આવી ગયા તું પહેલા તો आए देखो आए सब प्रोफेशनल मनाक आवे जी जाने ई नहीं आवे ने जाने ई आवे चाहे तो क्या ना नाम सब दड़ी ने हलावी दो तो बनी जा અરે મોટ ભરીને ગવડો નાખીને બધા અલગ જાકો સાંભળી જવાના એક કામ કરો આ તો અબ્બર આપણને બીમાર કરી નાખે ને વાય ભરતી કરી દે સાના हाँ दवाखानो है अगर भर्ती भी था हुआ है आपड़ा कने एक्स्ट्रा रूम આને કરી દો વૈસે બોલા એટલે આપણે નાઈજા ભાઈ હે રે નાઈજો हाँ ठीक है और बढ़िया बढ़िया 5 स्टार होटल है भाई साहब भाई તમે बहुत बढ़िया खवड़ा भाई साहब खाई जो अच्छू है ના અમાર પેટ ભરાઈ ગયું તમે ભૂલી ગયું એટલું પેટ ભરાઈ ગયું હું એમ કહી રહ્યો ભાઈ સાહેબ કે તમે જે અહીં બેઠા કે ત્યાં જે બેવાનો 300 રૂપિયા ફીસ થાય ઈ મને આ લઈને જતો સમસી કે લઈને જઈ રહ્યા ભાઈ આ ભાઈ સાહેબ પાસે હું કોઈ નહીં ગવડ ગવડ આવે મેં એટલે કોઈ નહીં मतलब તમે બી સોરોના સોરો છો એમ ના ના ગવડ આપતે તો બેઠો देखो બસ તમારે અહીં બેવાનો 300 રૂપિયા થાય ભાઈ સાહેબ તો આજે લે મારી બેન વાળ લઈ લે 300 રૂપિયા देख ખાઈને જાઓ ભાઈ સાહેબ 300 રૂપિયા આલવા પડે એમ અરે મારી બેન વાળ 300 રૂપિયા આલજે હણા મારે 300 રૂપિયા આલ દે હું એવો ખવડાવ દૂધ પીવડાવી દીધું અરે અહીં બેવાનો ચાર્જ થાય अरे बेवान तो भाई हमें खावा आप जा के जो यू खाबो है वो खाबो है वो खाबो सब उदाउदी भाड़े અરે તમારે દેખો તાજો હાંડનો તમે કહેજો તો તોડવા તમે જાવ પડે દેખો હું તોડવા જાઉંગા તો મોડું નહીં થઈ જાયગા तो हमें होटल में खावा आप जाएगा तार बेड़ा तोड़वा आप जा हमें તો મોર હું પડી ગઈ દેખો તો હું પડો तो ये तो जाने तार होटल में ग्राहक आवे तो ताई खवड़ा पीवड़ाव पड़े ना बीजी बात घों की सब्जी कारी बने देखो ઘઉં ની બને બાજરી ની બને ને આ મકાઈ ની 5 સ્ટાર હોટલ है भाई तो खा सब बनाई बनाए ने बीजी बात फिर काश ने दाढ़ी बनावे हमारी मर्जी दाढ़ी बनाओ नहीं बनाओ देखो आना में एम है कि भाई धंधो लॉस कोई भी થઈ શકે તો આપણે આ सब ખુલી દીધો આપણે દાઢી બી તમે કરી શકો વાંહે જે આપણે છોકરી આ બાઇક સર્વિસ भी થઈ ये ગઈ सर्विस तो कर दे तारे सर्विस पूरी कर दे थोड़ा पैसा ग्राहक खाता है सुविधा सब उपलब्ध है फिर भी नहीं खाता है तो मैं શું કરું 300 રૂપિયા થાય કે નુકસાન અગર તમે બી આવો લાવો પૈસા લાવજો ભાઈ બેડન હાંડનું હે ભેડોનું દેખો ઘઉંનું બાજરીનું ને સણનું હાંડનું મળી જાય